બાય બાય કામ જાય તો ભીડ કમ। હે વોટ્સઅપ ગાઈસ, કેમ છો? સ્વાગત છે તમારો આજના ફરી એક નવા એડિટિંગ વિડીયોની અંદર। મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મિત્રો, તમે હજી સુધી મારી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ગ્રુપ જોઈન ના કરી હોય તો મિત્રો જરૂરથી જોઈન કરી લેજો। તમને ટેલિગ્રામમાં મટીરિયલ અને વોટ્સઅપ ગ્રુપમાં તમને દરેક રોજ નવા પ્રકારના સ્ટેટસ મળી રહેશે મિત્રો। અને મિત્રો, હજી સુધી તમે મારી ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો ના કરી હોય તો મિત્રો ઇન્સ્ટાગ્રામ આઈડી ફોલો કરી લેજો। મિત્રો, ઘણા બધા મિત્રોની કમેન્ટ હતી કે ભાઈ તમારી ઇન્સ્ટા આઈડી શું છે, તો ચાલો મિત્રો તમને આજે મારી પ્રોફાઇલ ખોલીને ઇન્સ્ટા આઈડી બતાવી દઉં, પછી આપણે એડિટિંગ તરફ વધીએ। તો મિત્રો, તમે જોઈ શકો છો આ છે મારી ઇન્સ્ટાગ્રામ આઈડી। મિત્રો, ધ્યાનથી જોઈ લેજો। મિત્રો, આપણી ઇન્સ્ટા આઈડી છે। જે મિત્રોએ હજી સુધી ફોલો ના કર્યો એ મિત્રો ફોલો કરી લેજો। તો મિત્રો, વધારે સમય ના બગાડતા આપણે ચલો એડિટિંગ તરફ વધીએ। તો મિત્રો, અહીંયા તમારે સૌપ્રથમ તો એલાઇટ મોશન ઓપન કરી લેવાનું રહેશે। અહીંયા થોડો વેઇટ કરી લેવાનું રહેશે મિત્રો। અને હા મિત્રો, ખાસ કરીને તમારે પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરવા માટે પાસવર્ડની જરૂર પડશે। તો મિત્રો, આપણે વિડીયોમાં પાસવર્ડ આપેલો છે, તો મિત્રો ખાસ કરીને વિડીયો ધ્યાનથી પૂરો જોજો, કારણ કે આપણે વિડીયોમાં પાસવર્ડ આપેલો છે। તો મિત્રો, એલર્ટ મોશન ઉપર કરશો એટલે કંઈક તમારે આ પ્રકારનું ઇન્ટરફેસ ખુલી જશે। ત્યારબાદ મિત્રો તમે મારો પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરશો એટલે કંઈક તમારે આ પ્રકારનું ઇન્ટરફેસ ખુલી જશે। તો જોઈ શકો છો મિત્રો, તમે મારો પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરશો એટલે તમારે કંઈક આ પ્રકારનું ઇન્ટરફેસ ખુલી જશે। તો અહીંયા આપણે ગ્રુપ 1 ઓપન કરવાનું રહેશે, તો આપણે ગ્રુપ 1 ઓપન કરી લેશું। ત્યારબાદ ગ્રુપ 1 ઓપન કર્યા બાદ કંઈક આ પ્રકારનું ઇન્ટરફેસ ખુલી જશે। તો મિત્રો, અહીંયા હવે આપણે ફોટો એડ કરવાનો રહેશે, તો આપણે પ્લસની નિશાની ઉપર ક્લિક કરી ગેલેરી ઓપન કરી લેશું। ગેલેરી ઓપન કર્યા બાદ આપણે ડાઉનલોડમાં જશું। ત્યારબાદ ફોટો સિલેક્ટ કરી લેશું અને ફોટોને ફૂલ સ્ક્રીન કરી ફોટોની સાઇઝ થોડી વધારી લેશું અને ફોટોને સેટ કરી લેશું। તો અહીંયા આપણે ફોટોની સાઇઝ વધારી આપણે ફોટોને સેટ કરી લેશું મિત્રો। ત્યારબાદ ફોટોને એન્ડ સુધી લઈ લેશું અને આ રીતે નીચે સેટ કરી લેશું। તો મિત્રો, અહીંયા આપણે ફોટો સેટ થઈ ગયો છે મિત્રો। હવે આપણે એક પીએનજી લેવાનું રહેશે, જે આપણે પિક્સલેબમાં બનાવેલ છે મિત્રો। તમે પણ કોઈ પણ પ્રકારની પીએનજી બનાવી હોય તો તમારે પિક્સલેબ ડાઉનલોડ કરવું પડશે। તો આપણે ફરી પ્લસની નિશાની ઉપર ક્લિક કરી ગેલેરી ઓપન કરી લઈશું મિત્રો। ત્યારબાદ આપણે પિક્સલેબના ઓપ્શનમાં જઈને પીએનજી લઈ લેશું અને પીએનજીને આપણે સેટ પણ કરી લેશું મિત્રો। ત્યારબાદ અહીંયા આપણે પીએનજીની સાઇઝ સેટ કરી લેશું અને પીએનજીને પણ સેટ કરી લેશું। તો પીએનજીને આપણે એન્ડ સુધી લઈ લેશું, જે રીતે આપણે ફોટોને લીધો હતો ત્યારે। હવે આપણે પીએનજીને એક ઇફેક્ટ આપી દઈશું, જેથી પીએનજી એચડી લાગે। તો મિત્રો, અહીંયા આપણે પીએનજી સેટ થઈ ગઈ છે। તો મિત્રો, હવે આપણે અહીંયાથી થોડું બહાર જવાનું રહેશે। તો મિત્રો, અહીંયા આપણે થોડું બહાર આવી જશું। ત્યારબાદ મિત્રો, હવે અહીંયા આપણે એક ક્લિપ વિડીયો લેવાનો છે। તો મિત્રો, આપણે ક્લિપ વિડીયો લેવા માટે ફરી પ્લસની નિશાની ઉપર ક્લિક કરી દઈશું અને ગેલેરી ઓપન કરી લેશું। તો મિત્રો, આપણે ગેલેરી ઓપન કરી લીધી છે। તો મિત્રો, હવે આપણે ક્લિપ વિડીયો લેવાનું રહેશે, પ્લસની નિશાની ઉપર કરી એડ કરી લેશું। ત્યારબાદ એને ફૂલ સ્ક્રીન કરી લેશું। ફૂલ સ્ક્રીન કર્યા બાદ બેન્ડિંગ ઓપેસિટીમાં જઈને આપણે લાઇનર ડોડેજમાં જઈને આપણે એને સ્ક્રીન કરી લેશું। તો મિત્રો, અહીંયા આપણે ક્લિપ સ્ક્રીન થઈ ગઈ છે। તો હવે આપણે ક્લિપને પણ સેટ કરી લેશું।
તો મિત્રો આપણે ક્લિપ થોડી કટ કરવાની રહેશે, તો આપણે ક્લિપને કટ કરી લેશું. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે અહીંયા કંઈક આ પ્રકારનું સ્ટેટસ તૈયાર થઈ રહ્યું છે. તો મિત્રો હવે તમે સ્ટેટસ જોઈ લો. એ ભલે લાગે હાય બાય પૂરી તને બાય બાય ઓ આવે તો વેલકમ જાય તો બીડકમ આવે તો વેલકમ. તો મિત્રો ફાઇનલી આપણું સ્ટેટસ બનીને તૈયાર થઈ ગયું છે. મિત્રો કોમેન્ટમાં કહેતા જજો કે તમને વિડીયો પસંદ આવ્યો કે નહીં. તો મિત્રો આપણે મળશું હવે આગળના નવા વિડીયોમાં.